છીએ। બોટાદ સોરી દામનગર પોલીસ સ્ટેશને સવારના અહીંના અધિકારીઓને રજૂઆત કરવા આવ્યા હતા, પણ જાણે ફિલ્મને ઢબે ફિલ્મમાં ઘણીવાર પોલીસને રજૂઆત કરે તો એક પોલીસ પણ ન હોય એવી જ ઘટના ઘટી. ઘણું દુઃખ થયું. પીઓસો નહીં, ખાલી જીઆરડી જમાદાર જવાન હતા અને એની વાતો કરી એનો થોડોક નાનો વિડીયો ઉતાર્યો છે, પણ આપણે જાહેરમાં નહીં મૂકી, કારણ કે ક્યાંક ને ક્યાંક પોલીસને પણ બસાવવી પડતી હોય છે, કારણ કે એક બેન હતા પીઓસો, એટલે એને તકલીફ થાય એવું નહીં કરી. પણ અમારી રજૂઆત હતી 14 તારીખના રોજ બાજુમાં જે હજીરાધાર ગામ છે ત્યાંના આપણા અનુસૂચિત જાતિના એક યુવાન, શું નામ છે, મનહરભાઈના ધર્મપત્નીને કોઈ આવારા ગુંડાઓ જેને કોઈ કાયદાનું ભાન નથી તેવા બળજબરીપૂર્વક અપહરણ કરી મનોજભાઈને પછાડી દઈ, પાટું મારી, તેમની ગાડીને પણ વાડમાં ફેંકી દઈ અને ગંભીર પ્રકરણનો ગુનો આચરેલ છે. જે આજે ગુનો દાખલ થયો અને ઘણો સમય થઈ ગયો, પોલીસ તપાસ કરી રહી છે, પણ હજી આરોપીઓ મળી આવેલ નથી. જેના અનુસંધાને આજે અમે દામનગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ રાવળ સાહેબ સાથે પણ વાત કરી અને હાલના ઇન્ચાર્જ બાબરા પીએસઆઈ દેસાઈ બોટાદ દસ્તક ન્યૂઝ હર્ષા દિનેશ ચૌહાણ આપ શ્રી મુલાકાતે આવ્યા, બરોબર? પોલીસ સ્ટેશન કેવું આશ્વાસન તો મુલાકાતે તો નથી, એવા અમે રજૂઆત કરવા આવ્યા, કારણ કે આ ભાઈ છે અનુસૂચિત યુવાન છે અને અનુસૂચિત જાતિના યુવાને એક પટેલ જ્ઞાતિની એક છોકરી લવ મેરેજ કર્યા એ ગુનો છે. એટલા માટે જ આ લોકો અપહરણ કરીને લઈને વયા ગયા, કારણ કે અપહરણ કોઈ પણ ધર્મપત્નીનું અપહરણ કરવું એ કઈ હદે તમને કોઈ તમારા વિચાર નબળા કહેવાય, કારણ કે આ દેશની અંદર પ્રેમ કરવો એ કોઈ ગુનો નથી. ડૉક્ટર બી આર આંબેડકરે સંવિધાનની અંદર પણ તમામ ધર્મોને પ્રાધાન્ય આપ્યું છે, પ્રેમને પણ પ્રાધાન્ય આપ્યું છે, સ્નેહને પણ પ્રાધાન્ય આપ્યું છે, મિત્રને પણ પ્રાધાન્ય આપ્યું છે અને તમામ ડિપાર્ટમેન્ટને પણ પ્રાધાન્ય આપ્યું છે. એવા સંજોગોમાં જો આ વ્યક્તિ શું પ્રેમ ના કરી શકે, ક્યાં સુધી આ જ્ઞાતિવાદના વાડા ચાલશે? જો અત્યારે આ ભાઈની જે ધર્મપત્નીનું અપહરણ કરવામાં આવ્યું છે એને કેવા કેવા શબ્દો કહેવામાં આવ્યા છે, એના પપ્પાને પણ કેવા શબ્દો કહેવામાં, એ તમામ પરિવારને હું મળ્યો ત્યારે મને ઘણું દુઃખ થયું કે આ ગુજરાતની અંદર કાં તો આત્મહત્યા કરી જવી જોઈએ અને કાં અન્ય રાજ્ય અલગ માંગવું જોઈએ, કારણ કે એણે એવા શબ્દો કીધેલા છે એના પપ્પાને, તમે છેલ્લે આવા જુઓ ને, તમે અમારી છોકરીને લઈ ગયા એટલે શું એની છોકરી, આ તો આપણી ધર્મપત્ની છે એટલે સરસ એના વિચાર, એ દીકરીને વિચારને એને ધન્યવાદ આપવા પડે કે એજ્યુકેશનને ભણેલી ગણેલી છોકરી છે, એટલે આ એક અનુસૂચિત જાતિ સાથે એને પ્રેમ કર્યો અને પ્રેમ લગ્ન કરી અત્યારે તેના ધર્મપત્ની બન્યા છે. જેમ કહીને છે કે આ મનુવાદીઓ કે અમારા ગ્રંથો એમાં ધર્મપત્ની, પણ અમે તો એને એક સરસ મજાની સ્ત્રી માનીએ છીએ, વિચારધારાની વાળી સ્ત્રી માનીએ છીએ કે એક અનુસૂચિત જાતિ શેડ્યુલ કાસ્ટના ઘરમાં જેણે વસાવટ કર્યો તેને ધન્યવાદને પાત્ર છે. પણ જે મોમેન્ટ પૂરી ન થાય એટલા કારણે આવારો, આ લુખાઓ, આ ગુંડાઓએ બળજબરીપૂર્વક લઈ અને કાયદાને ભાનને ભૂલી અને તેમની ફોરવ્હીલમાં અપહરણ કરી અને જ્ઞાતિ અપમાન કરી, પાટું મારી પછાડી દઈ અને ભયનું વાતાવરણ કરી. આ ભાઈ પણ ડેટ થઈ જાય બધા, પણ એ પણ તાકાતવાન બળવાન છે, ત્યારે જ એણે પ્રેમ કર્યો હોય ને, એમનામ તો પ્રેમ નથી થતો, બરાબર? એવા સંજોગો મુજબ આ છોકરીનું જે અપહરણ થઈ ગયું એને તાત્કાલિક મળે એ માટે અહીંના જે સત્તા અધિકારીઓ એટલે કે આ પોલીસ સ્ટેશનના જે કાંઈ અધિકારી છે માનનીય રાવળ સાહેબને રજૂઆત કરી, ડીવાયએસપી સાહેબને પણ ફોનથી રજૂઆત કરી, અમને આશ્વાસન આપ્યું છે અને બાહેંધરી પણ આપી છે કે 22 તારીખ સુધીમાં જે આરોપીઓ ધરપકડ કરી અપહરણ કરી લઈ જાય એની ધરપકડ થશે. એમ છતાં નહીં થાય તો આપ મને 22 તારીખે પહેલાં આરોપીને ધરપકડ કરશું અને આ પીડિતોને ન્યાય આપશું એવી બાહેંધરી આપી છે. એટલા માટે આજે લાંબી કાંઈ અહીંયા હલ્લાબોલ કરતા નથી, પણ જો 22 તારીખ બાદ કાંઈ કરવામાં નહીં આવે અને આરોપીને ધરપકડ કરવામાં નહીં આવે અને આ પીડિતોની ઉપર જે કાંઈ બનાવ બન્યો છે, પોતાની ધર્મપત્નીને જે છીનવી ગયા છે, જે ફિલ્મી ઢબે જે લઈ અને ક્યાં ગોંધી રાખી છે એવા કોઈ મેસેજ નથી, પણ એવા સમાચાર મળે છે કે બેનને ગોંધી રાખ્યા છે, બેનને અહીંયા આવું છે. પણ આ જે નાલાયકો જે છે, આવા સ્ત્રીઓની, આ નારીનું જે અપહરણ કરનાર હજી મળી આવ્યા નથી, પોલીસને પણ મળી આવ્યા નથી. અને ખાસ કરીને કે આ એક અનુસૂચિત જાતિ ઉપર જે ઘટના ઘટે, જેને દબાવી દેવા, જેને ઉપર હુમલો કરવો, મારવો અને એની હાથમાંથી અથવા એના કોઈ ઓલામાંથી જે વસ્તુ છીનવી લેવી, એટલે એટ્રોસિટી એક્ટનો ગુનો દાખલ થાય. પણ હજી એમાં એટ્રોસિટીનો ઉમેરો થયો નથી. અમને બાહેંધરી આપી છે સાહેબશ્રીએ 22 તારીખે કે તમે પધારો, અમે આજે
માનનીય મોદી સાહેબ આવે છે એના બંદોબસ્તમાં ત્યાં વ્યસ્ત છે, ત્યારે આવશે અને તેમને પરિપૂર્ણ ન્યાય મળશે એવી અમને ખાતરી આપી છે. અમારી સાથે ભાઈની જે ધર્મપત્ની વ્યાઈ ગયા ભાઈ શ્રી મનોહરભાઈ ને મનોહરભાઈ પણ છે. મનોહરભાઈને મોઢે સાંભળી કઈ રીતની ઘટના ઘટી હતી ને કઈ રીતનો બનાવ બન્યો હતો. મનોહરભાઈ, શું થયું હતું? હવે અચીરાધડથી અમે આવતા દામનગર જતા હતા અમારી ઘર વિખરી લેવા. તો એવા અમારા ગામના જે કાંઈ છે એની વાડીએ જે કાંઈ રચના રચી હતી એની વાડીએ 2 દિવસથી આ બધું તંત્ર હાલતું હતું. એવા અમે તરત અમારા લોકેશનમાં જે અમારા ગામના જે કાંઈ હતા વ્યક્તિ બધા લોકેશનમાં હતા. તો અમે જેવા દામનગર જવા નીકળ્યા એવા ત્યાંથી એની મિલેથી અચાનક 5-7 શખ્સો એ 2 ગાડી લઈને અમારી વાહે થયા એટલે અમે દામનગર પહોંચતા અમારે થોડીક આગળ જતા અમને મારી ટક્કર મારીને મારી નાખવાનો પ્રયાસ કર્યો અને અમારી ગાડી સીધી ટક્કર મારીને અમને સીધા ખાળિયામાં સીધા ફેંકી દીધા. તો તેવા જ રીતે એના અંદરથી 4-5 અંદરથી ઉતરીને તરત મારી વાઈફને લેવા નીકળ્યા એટલે રાડ્યુંને બધી બોકા નાખતા હતા. તો હું જેવો ઊભો થયો તો એવો મને પાટો ધક્કો મારીને ફેંકી દીધો ને થોડુંક જાતિ વિશે બોલવાનું બધું બોલ્યા છે એ રીતે, જેથી કરીને અમારી હવે પ્રયાસ જેથી કે પછી આ વિસ્તારમાં શું માહોલ થાય એ તો તમે ઉનાકાંડે જોયું છે અને અમરેલી રખ્યા પ્રકરણે પણ જોયું છે. અન્ય કોઈ પણ હશે તો અમારા ધારાસભ્યો સાંસદો ફોન કરીને કામ નહીં કઢાવે તો જન આંદોલન જિંદાબાદ, ચક્કાજામ કરવું તો કરશું. આ ભાઈનું છે મેરેજ સર્ટિફિકેટ જે દલિત સમાજના વ્યક્તિ છે અને પટેલ ને હા પટેલ સમાજની દીકરી છે. તો આવા વિદ્રોહી માણસો તરત અપહરણ કરી બરાબર અને બે 4 વ્હીલ લઈ અને મારકૂટ કરી ગાડીની ટક્કર મારી અને અપહરણ કરી અને લઈ ગયેલા હોય બરાબર. તો તાત્કાલિકના ધોરણે યોગ્ય કરવા બદલ 6 દિવસ હોવા છતાં હજી કોઈ ધરપકડ થયેલી નથી. ફરિયાદ લેવાઈ ગઈ? હા, ફરિયાદ લેવાઈ ગઈ છે પણ હજી કોઈ આરોપી પકડાણા નથી. તો વહેલી તકે થાય બરાબર એવી અમારી માંગ છે. બોટાદ દસ્તક ન્યૂઝ, દિનેશ ચૌહાણ. એક એના પપ્પા છે ને બીજા 4 લોકો બીજા અજાણ્યા છે. એટલે તમારી પત્નીના પપ્પા છે? હા હા. તો બીજા કોણ છે? એક જ જ્ઞાતિના છે કે કોઈ બીજા છે? આ એક જ જ્ઞાતિના છે પણ એ ઓળખતો હું નથી. હા બરોબર. તમારા પત્ની રહે કયા ગામના છે? એ હાલ સુરવિરાસ છે પણ સુરત બધા રહે છે હાલમાં. બધા સુરત રહે છે? હા બરોબર. 4 વ્હીલ તો 2 જ હતી. આ 2 4 વ્હીલ લઈને આવ્યા હતા બરોબર. તો કઈ રીતે તમને લઈ ગયા? કોઈ મારી પછાડીને લઈ ગયા કે? હા, અમારી પાછળ સીધો ને પ્રયાસ કર્યો તો સીધો મને મારી નાખવાનો પ્રયાસ કર્યો એટલે મારી વાહે સીધી ટોકર મારીને સીધા અમને ખાળીમાં ફેંકી દીધા બરોબર. ફેંકીને સીધા એની જે હતી મારા વાઈફ હતી એને સીધી લઈ લીધી એને 2 ઝાપટ મારી અને સીધી એને અંદર નાખી દીધી ગાડીમાં. તો એ મને બધ ભરવા દોડી તો હું ઊભો થઈને સીધો એની પાસે ગયો એટલે મને પાટું મારી અને ઘા કરી દીધો. મને થોડુંક જાતિ વિશે બોલ્યા, ઢેઢા આવા ને તેવા તું કેમ મારી છોકરીને લઈ એવું બધું બોલીને ફટાફટ લઈને નીકળી ગયા. તમારી પત્ની કઈ જ્ઞાતિના છે? એ પટેલ છે, કાકડિયા. તમે દલિત સમાજ છો? હા, દલિત સમાજ છે. હા, કાયદેસરના લવ મેરેજ? હા, લવ મેરેજ કરેલા છે. આ સર્ટિફિકેટ બતાવો. આમ ઊભું રાખો. તમારું નામ શું? મકવાણા મનોહર પ્રવીણભાઈ. આ કયા ગામનો બનાવ છે? અજીરાધારનો. અજીરાધારનો. હા, શું તમારો બનાવ છે? અમારો ગામ પ્રયાસ આ છે કે અમારા વાઈફ ને જે છે કઈ બળાત્કાર કરીને આ બળાત્કાર શું છે કે આપણે અપહરણ કરીને